નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આજે આપણે 11th સ્ટાન્ડર્ડમાં પ્રથમ યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જ્યારે પૂર્ણ કરેલો હતો ત્યારે મેં તમને કીધેલું કે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત કરીશું, એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, બરાબર. તેમ છતાંય તમારી સ્ક્રીન ઉપર સંપૂર્ણ ટેક્સ્ટ બુક જે ચલાવવાનો છે એ બધા જ પેજીસ છે એ તમારી સમક્ષ દેખાશે, બરાબર. શાંતિથી હું વ્યવસ્થિત તમને સમજાવતો જઈશ, બરાબર. ધ્યાનથી સાંભળજો, બરાબર. તમારી સમક્ષ સ્ક્રીન ઉપર અત્યારે યુનિટ 1, બરાબર, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રિસ્ટાસ કોઈ મહત્ત્વ ધરાવતું નથી એટલે આને આપણે સ્કીપ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી જે તમારી સમક્ષ રીડ 1 છે, બરાબર. રીડ 1નું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, બરાબર. મારા જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી, એટલે કે તળેટી એટલે કે અર્થથી, બરાબર, એવરેસ્ટ એટલે કે એવરેસ્ટ જે પર્વતમાળાની તુંગ એટલે કે એની ટોચ છે ત્યાં સુધીની, બરાબર. આ વાત ટૂંકમાં કહું તો અરુણિમા સિન્હા નામની એક અપંગ યુવતી જ્યારે પ્રથમ વખત એક અપંગ યુવતી એવરેસ્ટ સર કરે છે, બરાબર, એના સંઘર્ષ ઉપરની એ વાત છે. એ અરુણિમા સિન્હા છે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી, બરાબર. તો જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે એમને થોડાક ગઠિયાઓ હતા, ઠગ હતા, એમણે એને ચોરીના હેતુથી એમને ખૂબ જ નુકસાન પહોંચાડેલું. તો એવી એક સરસ મજાની વાત છે આ યુનિટમાં, અને એમાંથી રિકવર થઈ અને કેવી રીતના એ છેક પોતે સંપૂર્ણ એવરેસ્ટ સર કરે છે, તો એની આખી જે કોન્ફ્લિક્ટ છે પોતાનું મનમાં, અને જે કેવી રીતના એ સખત પરિશ્રમ કરી અને ત્યાં સુધી પહોંચે છે એના ઉપરની વાત છે. તો આપણે હવે રીડની શરૂઆત કરીએ. ધ્યાનથી સાંભળજો, બરાબર. ભાષાંતર કરતો જાઉં છું. એ ઉપરાંત અમુક જે શબ્દો આવશે નવા અથવા તો જે સ્પેલિંગ્સ આવશે એનું ગુજરાતી પણ કરતો જઈશ. એ ઉપરાંત જે તમને પીડીએફ ફાઇલ સ્વરૂપ મોકલવામાં આવશે એમાં બધા જ અઘરા શબ્દોના તમને એમાં એના વોકેબ્યુલરીના અર્થ આપવામાં આવેલા હશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે પરંતુ શાંતિથી વ્યવસ્થિત સંપૂર્ણ જે રીડ છે એને શાંતિથી સાંભળો. શું કહેવા માગે છે, સંપૂર્ણ સ્ટોરી છે એ ધ્યાનથી સાંભળો, એનાથી તમને ઘણો ફાયદો થશે. ધ્યાન આપજો. શરૂઆત કરીએ. રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ઠગોએ તેની સોનાની ચેન ગળામાંથી ખેંચવાની અથવા તો ઝૂંટી લેવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train and lost her left leg. તેણીએ સામનો કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલતી ગાડીએ તેને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાય અને તેણીએ તેનો ડાબો પગ એ હાદસામાં એ એક્સિડન્ટમાં ગુમાવ્યો. This happened when she was 24. આ એ 24 વર્ષની હતી ત્યારે આ ઘટના એની સાથે બનેલી અથવા તો બની. However, this accident never affected her spirit. જોકે તેમ છતાં પણ આ અકસ્માતે તેના જુસ્સા પર કોઈ પણ અસર પાડી નહીં. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was lifted. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હીમાં સ્થિત છે ત્યારે તેણીને તેમાંથી એને એ ઇન્સ્ટિટ્યૂટે એને કૃત્રિમ પગ બેસાડાયો ત્યાં એ જગ્યાએ. A year later, she was retrained as a mountaineer
and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ બાદ તેણે ફરી પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી અને એક કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી તે વિશ્વની પ્રથમ મહિલા બની કે જે આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ હોય એનો એવી એટલે કે અપંગ કોઈ સ્ત્રી. This is her unforgettable story of hope, courage and inspiration. તેણીની આ આશા, હિંમત અને પ્રેરણાની આ અવિસ્મરણીય વાત છે. Let's read 4 scenes of her life narrated in her own words. તો ચાલો આપણે જે એની ખુદ તેણીના શબ્દોમાં જે વર્ણવેલા જે તેણીના જીવનના 4 દૃષ્ટાંતો છે બરાબર, જે 4 સીન સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે તો એ આપણે વાંચીએ અને સમજીએ પણ ખરા. પ્રથમ સીન છે તમારી સમક્ષ એ જ્યારે એવરેસ્ટ સર કર્યું ત્યારે અરુણિમા સિન્હાએ જે પિક્ચર કેપ્ચર કરેલું તો એ પિક્ચર પણ તમારી સમક્ષ આપેલું છે બરાબર, તો એ પિક્ચર પણ જોઈ શકો છો. સીન ફર્સ્ટ બરાબર, પ્રથમ સીન શરૂ થાય છે. સીન ફર્સ્ટ, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને ઝોકા આવવા લાગ્યા એટલે કે મને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ થઈ જતી પરંતુ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કંઈક કહેતું હતું તે મને યાદ હતું, એવું કોઈક વાત કરતા હતા એ મને સમજાણું. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ગહન વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કે કંઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. A girl's sixth sense is always her best companion. છોકરીની જે અતિન્દ્રિય છે, છઠ્ઠી ઇન્દ્રિય બરાબર, જે એનો શક્તિ છે એ તેનો એક શ્રેષ્ઠ સાથી છે છોકરી માટે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજપણે મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ વીંટળાઈને ઊભા હતા, મારી આસપાસ ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમના દારૂ પીધેલ દેખાવના હાલતમાં અને એના વર્તનથી મને તેમના ઈરાદાનો અણસાર આવી ગયો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. હું મારી ચેન ગુમાવવા માગતી નથી એવું કહેવા પળવારમાં હું ઊભી થઈ ગઈ. So they came together at me. તેથી તેઓ એકસાથે મારી તરફ ધસી આવ્યા મને પકડવા માટે, મારી સાથે બળજબરી કરવા માટે. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. ટ્રેનનો આખો ડબ્બો ફૂલ હતો, ભરેલો હતો, તેમ છતાં પણ મારા જે સાથી જે મુસાફરો હતા એમાંથી કોઈ શું થઈ રહ્યું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં. તેઓ મારી મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની હતી. I had no option but to take them on. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ બીજો વિકલ્પ જ ન હતો. So I caught a youth who was trying to size me up by his collar and pushed him back. તેથી જે એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવા પ્રયત્ન કરતો હતો તેને મેં કોલરથી પકડ્યો અને પાછળ ધકેલ્યો. I kicked a couple of others. તેમનામાંથી મેં બીજા 2-3ને મેં લાત મારી. So an exceptional battle had begun inside the train on the move.
ચાલતી ટ્રેનમાં એક આ અસામાન્ય લડાઈ છે એ થઈ રહી હતી ચાલુ. The wolves made another attempt to snatch my chain. એ વરુઓએ મારી ચેન છે એ ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. છતાંય જનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી નહીં ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. સંતુલન ગુમાવ્યું મેં અને ચૂકેલી હું મારીથી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં, એટલે કે હું ફરીવાર રિકવર ન થઈ શકી, એટલે કે બેઠી ન થઈ શકી. I literally flew out of the train still holding my mobile phone. હું ખરેખર ટ્રેનની માંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. I was mid-air when I flew right into another train moving on the next track. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. My body hit the moving steel and rebounded to my train. મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન હતી એ તરફ પાછું ફેંકાયું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ્સ મારું આ જે આખી અહીં તહીંની જે ફંગોળવાનું ચાલુ હતું, એટલે આ ટ્રેને અથડાય, પાછી મારા ટ્રેન તરફ આવી, ફરીવાર એ ટ્રેનેથી અથડાય અને પેલી સામેની ટ્રેન ચાલતી હતી એ તરફ, એ થોડી સેકન્ડ સુધી એવું ચાલ્યું અને ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળના કારણે હું નીચે પછડાય. Despite my efforts, my left leg fell on the track. મારા તમામ પ્રયત્નો છતાંય મારો ડાબો પગ છે એ પાટા પર જ પડ્યો હતો. ગચ. That was the sound of my leg getting chopped. ગચ કરતો અવાજ સાથે મારો પગ છે એ કપાઈ ગયો. There was no one to hear my intense scream. મારી આ વેદનાસભર જે પ્રબળ ચીસ સાંભળનાર ત્યાં કોઈ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. હું ઘણીવાર સાવ હલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાઇટ હતી એ અંધારામાં મંદ થઈ જાય, ઓજલ થઈ જાય ત્યાં સુધી એને જોતી રહી. Then I fainted, અને પછી હું મૂર્છિત એટલે કે બેભાન થઈ ગઈ. આ પહેલા સીનની વાત, બરાબર. તો આવો એક બનાવ બનેલો અરુણિમા સિન્હા સાથે જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે. ત્યાર પછી બીજા સીનની વાત કરીએ, ધ્યાનથી સાંભળજો. સીન સેકન્ડ ચાલુ થાય છે. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રી એટલે કે મુખ્ય જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમની દરમિયાનગીરીથી મને AIIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવ્યો, એટલે કે મોટી એક હોસ્પિટલ છે ત્યાં. The union government would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર જે ઉપાડવાની હતી, એટલે કે જે દિલ્હી સંઘ સરકાર હતી એ. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને તરત જ જે એમ્સ જે AIIMS જે હોસ્પિટલ હતી એ મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ છે એ પ્રગટ કરવાનું રોજે રોજ ચાલુ કરી દીધું, રોજે રોજ અપડેટ આપતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery.
મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના જે વેચતા ફેરિયાઓ છે એ બધા જ મને સમર્થન આપવા તેમજ હું સાજી થઈ જાઉં એટલે કે મારા સાજા થવા માટે મીણબત્તીની કૂચ કાઢી હતી અને કૂચ કાઢી રહ્યા છે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ અને અત્યાધુનિક જે ટેકનોલોજી છે એની મદદથી મળતી સારવારને મેં એકદમ મારી પ્રતિક્રિયાથી હકારાત્મક હતી અને મેં એને આગળ જે મારી ટ્રીટમેન્ટ છે હું એને રિસ્પોન્ડ કરવા લાગી, એટલે કે હું એને સારવારમાં મદદ કરવા લાગી, એટલે કે મને ઘણી એનાથી મદદ પણ મળી. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahid, suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનાવી એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી એટલે કે એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. No female amputee had ever scaled Everest. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યો ન હતો. એમ્પ્યુટી એટલે કે અપંગ. I wasn't amused. હું એક બાબતથી કાંઈ ખુશ થઈ નહીં, એટલે કે હું કાંઈ અપંગ નથી એમ. I have lost a leg and you are talking of Mount Everest. હું કાંઈક ખુશ થઈ નહીં, અહીં મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની એટલે કે ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. હું મનોમન એટલે કે હું મારા મન સાથે વિચારવા લાગી તો વાત કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો હું એવરેસ્ટ ચડવા માટે પ્રયત્ન કરું અને સફળ પણ થાવ તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ સર કરવાનો ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહેબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા એટલે કે મારી હા સાથે મેં એને વિશે જણાવ્યું કે હા હું કરીશ આ બાબતે. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. ઠીક હે હમ કરેંગે એટલે કે હા ના આપણે કરીશું, મેં એને કહ્યું. આઈ નો had something to look forward to, a mission, a goal, a reason to dream. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. તે કાંઈ સરળ બાબત નહોતી કે કોઈ સરળ એ સપનું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન કશું સરળતાથી મને મળ્યું નથી. મેં ઘણા સંઘર્ષો કર્યા છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ રાઈવ. પછી મેં મારો જે કૃત્રિમ પગ આવી પહોંચે તેની હું રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. અંતે જ્યારે એ મારો કૃત્રિમ પગ આવ્યો ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ જે મારો કુદરતી પગ જેવો જ મને લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો, એટલે કે ડિફરન્સ બહુ ઓછો હતો. મારો ઓરિજિનલ પગ કુદરતી પગ હતો એવો જ લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો તે અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું, એટલે કે એને મેં
મારી જાતે એની સાથે રહેવાનું અથવા તો એની સાથે જીવન વિતાવવાનું શરૂ કર્યું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. હવે મારે પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને આ અજાણ્યાની મદદથી, એટલે કે આ મારો આર્ટિફિશિયલ પગ છે, બરાબર, કૃત્રિમ પગ, એની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. તો આ થઈ બીજા સીનની વાત, બરાબર. ત્યાર પછી આપણે ત્રીજા સીનની વાત કરીએ. તો ત્રીજો સીન આ પ્રમાણે શરૂ થાય છે, ધ્યાન આપજો. સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. મારે જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી તેના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત એક તાલીમ સંસ્થા માટે હું ચાલી નીકળ્યા. એટલે કે ત્યાં માઉન્ટેન સર કરવા માટેની તાલીમ આપી રહ્યા હતા બચેન્દ્રી પાલ તેની પાસે. બચેન્દ્રી પાલને પણ તમે જાણતા હશો કે એ પણ એક જે મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી ભારતીય મહિલા, પ્રથમ ભારતીય મહિલા, એની પાસે. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો અથવા તો મેં એને જાણ કરી. She was surprised at how quickly I had reached. તેણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે અમે આટલા જલ્દી પહોંચી કેમ ગયા ત્યાં. After this, my confidence skyrocketed. ત્યારબાદ મારો જે આત્મવિશ્વાસ છે એ અત્યંત વધી ગયો. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. બચેન્દ્રી પાલ મારામાં દરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી અને કહેતી, અરુણિમા, તું અન્યો કરતાં ખૂબ જ ઘણી ચડિયાતી છો. These people seem to be suffering from a handicap, not you. આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. I am proud of you. મને તારા ઉપર ગર્વ છે. But before Everest expedition, you will have to prove yourself. પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે. If you climb 21,798 feet height Chamsar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. જો તું લદ્દાખમાં આવેલે 21,798 ફૂટ ઊંચા જે ચામસર કાંગડી નામનો પર્વત છે, જો એને તું સર ચડી જઈશ તો તું એવું માનજે કે એવરેસ્ટ સર કરવા માટે તું ખૂબ જ શું કહેવાય પરફેક્ટ છો, અથવા તો તું ચડી શકીશ, તું તારા રસ્તા ઉપર છો, બરાબર. તને એવરેસ્ટ સર કરવા માટે કોઈ રોકી નહીં શકે એવું તું કહી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપેડિશન. મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક સર કર્યો. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. મેં તે સાહસિક પ્રવાસ છે સફળતાપૂર્વક પાર કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીએ ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો સાથી પર્વતારોહી હતા એ નિવૃત્ત થઈ ચૂક્યા હતા, એટલે કે હારી ચૂક્યા હતા, અથવા તો એણે પોતે ના પાડી દીધી કે હવે અમે આગળ નહીં વધીશું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શહેરની બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. મેરી શહેર એટલે કે મારી સિંહણ. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. મેરી શહેરની કહી તે મને ઉમળકાભેર ભેટી પડી હતો તો મને આલિંગન કર્યું.
In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest trip. તેણીએ મને એક પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટ સર કરવાના સપનાને સાકાર કરવા માટે પુરસ્કર્તા જે બનવા માટે ટાટા સ્ટીલ કંપની છે એના અધિકારીઓ સાથે વાત કરશે, એટલે કે જેનો ખર્ચ થાય છે બરાબર એક એવરેસ્ટ સર કરવા માટે, તો એના વિશેની એ વાત કરશે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ સાથે. એટલે એમાં ખર્ચ ઘણો થાય. ઓછામાં ઓછો તમે જુઓ કે એમની ટ્રેનિંગ, બેઝ કેમ્પમાં રહેવાનું, બધું એની જે પ્રાઇમરી બાબતો છે શીખવાની, એની ખાસ કરીને મેડિકલ સહાય, સારવાર, ત્યાર પછી એમાં જે તમારા ગાઈડ હોય છે બરાબર, એને દેવાના આવતા પૈસા બરાબર, કારણ કે એક છેક સુધી તમારી સાથે આવે છે. એટલે આમ ગણીએ તો અત્યારના સમય માટે 20 થી 22 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય તમારે જો એવરેસ્ટ સર કરવો હોય તો તમારી જાતે સ્વતંત્ર રીતે. તો આ થઈ સીન 3ની વાત. ત્યાર પછી સીન 4ની વાત કરીએ બરાબર. તો સીન 4 ચાલુ કરીએ અને એનું આપણે ભાષાંતર કરીએ અને સમજીએ. I arrived at Everest base camp on 11th April 2013. હું એપ્રિલ 11 એટલે કે 11 એપ્રિલે 2013ના રોજ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો ત્યાં હું આવી પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાના બરાબર લગભગ 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. એક દિવસ પરત આવતા એક લપસણી સપાટી પર 2-3 વખત હું લપસી પડી હતી. એના કારણે બરફથી મારો ડાબો પગ હતો જે આર્ટિફિશિયલ હતો એ પડી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. તે સમયે ત્યાર પછી બીજા દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવવા માટે મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારી પાસે માત્ર એક જ પગ હતો અને બીજો આર્ટિફિશિયલ હતો. આફ્ટર ડેટ માય ટીઆરપી સોર્ડ. ત્યારબાદ મારી લોકપ્રિયતા છે બરાબર, ટીઆરપી છે બરાબર, એ અતિશય વધી ગઈ. લોકપ્રિયતા એક પ્રકારની. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guide. સાગરમાથા જે દરિયાનો દેવ કહેવાય છે એવા એવરેસ્ટ શિખર માટેનું જે સ્થાનિક નામ છે એના મારા અંતિમ ચઢાણમાં જે એક નીમા-કાંચા નામનો મારો એક પર્વતીય માર્ગદર્શક હતો જે મને ગાઈડ કરતો હતો. He was a nice and helpful Nepalese man who used to scold me at times when I upset. તે એક ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો, એક સારો માર્ગદર્શક જે મને ખીજાતો પણ હતો જ્યારે હું થોડીક શું કહેવાય કે અપસેટ થઈ જાઉં ત્યારે મને એ ખીજાતો પણ હતો. The last trek to the peak of Everest began. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. It was a very dangerous narrow path. તે કેડી અત્યંત જોખમી સાંકડી હતી. I slipped and fell once. Even my oxygen was running out. એકવાર હું લપસી અને પડી પણ ગઈ. અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. I was struggling with my paining leg. પીડા પામી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ એટલે કે ઝઝૂમી રહી હતી.
My Sherpa said I must quit, but I knew that there was no going back. મારો જે શેરપા હતો એટલે કે મારો જે ગાઈડ હતો એ મને ચડવાનું છોડી દેવા કહેતો હતો વારે વારે, પરંતુ મારી પાસે પાછું જવા માટે કોઈ રસ્તો જ નહોતો. I pushed forward though my Sherpa kept insisting that I should return. મારા શેરપાએ મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રહ્યો, છતાંય હું જબરજસ્તીથી આગળ જ વધતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો ધ્વજ લહેરાવવા માટે સુધીનો પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ afterwards doesn't matter anymore. ત્યાર પછી શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. I told Nima-Kancha firmly. મેં આ નિમાકાંચાને એકદમ મક્કમતાપૂર્ણ કહી દીધું. Remember, none can defeat you until you conquered. તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. Yes, occasional failures will test you, but keep trying. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પરંતુ પ્રયત્ન કરતા રહો. બરાબર, જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. બરાબર, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે એવું કહેવાય છે. એટલે કે નિષ્ફળતા મળે તો એ ઘડીકની હોય, પરંતુ તમે મહેનત કરો તો આજે નહીં તો કાલે તમને એ સફળતા તો મળશે જ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સફળતાના કોઈક દ્વાર તો જરૂર ખુલશે જો મહેનત કરશો તો. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. The drag continued till it finally happened. તો તે મારી પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચાલ્યું, પછી શરીરને પ્રાણે ખેંચવું પડ્યું. બરાબર, આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. બરાબર, જ્યાં સુધી હું ત્યાં પહોંચી નહીં ત્યાં સુધી. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. શિખર એક નાનકડા 20x20 એટલે કે 20x20 ફૂટનું આઈસ ટેબલ જેવું જ છે. કેવું? જે માઉન્ટ એવરેસ્ટનું સૌથી ઊંચું શિખર છે એ માત્ર 20 ચોરસ ફૂટ જેવડું છે, બહુ મોટું નથી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે સ્મૃતિમાં સ્થિર કરી હતી કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે મેં અંતે હું અહીંયા માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી, ઉપરના ટોચ સુધી, એના તુંગ સુધી હું આવી પહોંચી છું. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013ના સવારના લગભગ 10:55 એટલે કે 1 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર હતી. એટલે તમે જોયું હશે કે એની જે સર કરવાની જે આખી જે પ્રોસેસ છે એ લગભગ 11 એપ્રિલ 2013ના ચાલુ હતી અને ત્યાર પછી છેક એ 21 મે 2013 ત્યાં ઉપર પહોંચી. એટલે વિચાર કરો કે ભાઈ કોઈ મોટું એવરેસ્ટ સર કરવા માટે કેટલો સમય લાગતો હોય છે, ત્યાં કેટલી રાતો, એટલા ઠંડા પ્રદેશમાં કેટલા સમય સુધી ત્યાં ખાધા પીધા વગર એ બધું જ એની પાસે જે ડ્રાય ફ્રૂટ્સ હોય અથવા તો ડ્રાય મટીરિયલ્સ હોય એ ખાઈને ગરમ પાણી કરી અને એવા ઠંડા પ્રદેશમાં કેમ્પમાં માઇનસ કરતાં પણ વધારે ડિગ્રી તાપમાન હોય, ઠંડુ વાતાવરણ હોય, એમાં આટલું બધે ઊંચે જઈ અને આટલા દિવસો એટલે કે છેક આપણે કહીએ કે ભાઈ એપ્રિલના લગભગ
11 એપ્રિલના 2013ના રોજ એણે પોતાની પર્વતારોહણ બેઝ કેમ્પથી ચાલુ કર્યું હતું ને 21 મે પહોંચ્યું, એટલે કે કેટલા દિવસો થાય તમે ગણી લેજો. તો એટલા દિવસ સુધી એણે એમાં સખત પ્રયત્ન પરિશ્રમ કરી અને એણે રેકોર્ડ પોતાના નામ કર્યું. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને એકદમ ખડખડાટ હસવાનું મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે એ સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. એટલે કે વારે વારે કેલિડોસ્કોપમાં કેવી રીતના લાગણીઓ હતો તો ચિત્રો બદલાય, એવી રીતના મારી લાગણીઓ બદલાઈ રહી હતી વારે વારે મારા મનમાં. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવન જીવવા માટે, જીવતા રહેવા માટે એક કારણ જોઈતું હોય છે, એક કારણ હોવું જ જોઈએ. તમે જીવન જીવો છો તો તમારા જીવન જીવવાનું કોઈ ચોક્કસ કારણ હોવું જ જોઈએ, બરાબર? બાકી એ તમારું જીવન વ્યર્થ છે. મે બી ધીસ વોઝ માય. કદાચ આ મારા માટે આ જ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ છે એ લહેરાવ્યો. તો એક અરુણિમા સિન્હા, એક અપંગ સ્ત્રી, બરાબર, પુરુષની વાત નથી, એક અપંગ સ્ત્રીની વાત છે કે જેણે પોતે સંપૂર્ણ જે પોતાની શક્તિથી, બરાબર, એક આવા મોટા અકસ્માતે તમે જોયું છે ઘણા બધા અપંગ વ્યક્તિઓ હોય, બરાબર, એ કેટલી મહેનત કરતા હોય છે, બરાબર, પોતાના જીવન જીવવા માટે, બરાબર, પોતાનું ભરણ પોષણ કરવા માટે. અને ક્યારેક અકસ્માતે કોઈ વ્યક્તિ છે એ સ્વસ્થ વ્યક્તિ જ્યારે એ આવી રીતના હેન્ડીકેપ્ડ બને છે તે પોતે જીવન હારી જાય છે. જો એવું વિચાર્યું હોત અરુણિમાએ તો કદાચ અત્યારે વિશ્વમાં એમની નામના ન હોત, અને જે એક પ્રથમ હેન્ડીકેપ્ડ વુમેન, એક અપંગ મહિલા છે, એણે સંપૂર્ણ એવરેસ્ટ સર કર્યો. એક સ્વસ્થ વ્યક્તિ માટે, એક તંદુરસ્ત વ્યક્તિ માટે પણ અત્યારે પડકાર સ્વરૂપ કહેવાય માઉન્ટ એવરેસ્ટ સર કરવો, બરાબર. હવે તેમ છતાં એક અપંગ વ્યક્તિ છે, બરાબર, એ સર કરે એ એક મોટી વાત કહેવાય, બરાબર. તો આમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. વાત છે નાની અમથી, પરંતુ અરુણિમાના જીવન ચરિત્ર, એના જે 4 સીન એટલે 4 દૃષ્ટાંતો આપેલા છે એના જીવનના, પોતે લખેલા, એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે અને પ્રેરણા લેવી પણ જોઈએ. એઝ એ સ્ટુડન્ટ તરીકે તમારે એમાંથી ઘણી બધી વસ્તુ શીખવાની છે. ઘણી વખત જીવનમાં આપણે નિષ્ફળ ગયા હોય, પરંતુ પ્રયત્ન કરો એટલે સફળતા તમને જરૂર મળી જશે, બરાબર. એ જ પ્રમાણે ભવિષ્યમાં પણ નિષ્ફળતા જાય તો એનાથી હરારી જવાનું નથી, હારી જવાનું નથી. સફળતા માટે સખત મહેનત, સખત પરિશ્રમ જરૂરી છે. તો ફરીવાર ઊભા થાવ, બરાબર, ફરીવાર થોડી વધારે મહેનત કરો અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહો. ત્યાર પછી તમારી જે સ્ક્રીન છે એમાં ગ્લોસરી આપવામાં આવેલી છે, તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એના અર્થ આપવામાં આવેલા છે. હું તમને ઇંગ્લિશ ટુ ગુજરાતી પણ અર્થ જે તે સમયે કહીશ, બરાબર. તો એના વિશે તમે અભ્યાસ કરજો અને જે હું તમને વોકેબ્યુલરી લખું તો એ ફેરબુકમાં પણ લખજો. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી, આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટેન્સીસ, બરાબર. સી 1.1 છે એ જાતે લખવાની છે, બરાબર. ત્યાર પછી સીન છે, બરાબર, એને પણ તમારે શોર્ટ ડિસ્ક્રિપ્ટ છે કે ભાઈ આઈડેન્ટિફાઈ ધ સીન નંબર ફ્રોમ ઇટ્સ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સીન નંબર, એટલે કે એ સીન નંબર લખવાના છે. જે વિધાનો આપેલા છે એ કયા કયા છે તો એ તમે જાતે કરી શકો છો. મેચ ધ પેરેફ્રેઝડ સેન્ટેન્સ વિથ ધ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સીસ, બરાબર. થોડાક જોડકા જોડવાના છે તો એ પ્રમાણે તમે એરો પણ કરી શકો, વાંચીને એ બધું કરી શકો છો, બરાબર. ક્લાસિફાઈ ધ ફોલોઈંગ વર્ડ્સ ઓર ફ્રેઝ રિલેટેડ ટુ અરુણિમા ઇન ધ ગિવન ટેબલ. તો ટેબલમાં પણ તમે જે માહિતી આપી છે એ પ્રમાણે અરુણિમા સિન્હા છે એની બધી ટ્રબલ્સ છે, સફરિંગ છે, એડમાયરેશન છે, કરેજ છે, એ બધી તમે અલગ અલગ જે ફ્રેઝિસ છે એ પણ જાતે જોઈને લખી શકો છો ઘરે. તો બધી એક્ટિવિટી છે, બરાબર, એ તમે જાતે ઘરે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. તેમ છતાંય એક્ટિવિટીના આન્સર્સ પણ હું તમને PDF ફાઇલ સ્વરૂપે તમારી સમક્ષ અથવા તો તમારી જે શું કહેવાય વોટ્સઅપ ગ્રુપ છે એમાં હું તમને
પહોંચાડતા કરીશ. બરાબર, બધી એક્ટિવિટીનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. માત્ર એવું નહીં કે ભાઈ આપણે પૂર્ણ થઈ ગયું એટલે એ મૂકી દીધું, એવું નહીં. પરંતુ જ્યાં સુધી વ્યવસ્થિત જે બધી જ એક્ટિવિટી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એને વ્યવસ્થિત એનું વાત કરજો, સમજજો. બરાબર, ત્યાર પછી આપણે સેકન્ડ યુનિટ છે, બરાબર, ધ વાઇલ્ડ સેવિયર, બરાબર, એની વાત આપણે કરીએ. પરંતુ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરીશું. અત્યારે આપણો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, એટલે એક્ટિવિટી અને જે વસ્તુ મોકલવાની છે તેમને PDF ફાઇલ સ્વરૂપે આ લેક્ચર દ્વારા મોકલીશ. બરાબર, ત્યાર પછી રીડ 2 છે એ આપણે આવતા લેક્ચરમાં એની શરૂઆત કરીશું. ત્યાં સુધી આપણે આપણું કામ કરવાનું છે. બરાબર, તમને જે PDF ફાઇલ આપી છે એમાંથી સ્પેલિંગ્સ છે, ક્વેશ્ચન આન્સર છે, ત્યાર પછી જોઈતી જરૂરી જે એક્ટિવિટી છે તમારી એવું નથી. બરાબર, ક્વેશ્ચન આન્સર છે, સ્પેલિંગ્સ છે, બરાબર, તો એ બધી બાબતો છે એ તમે તમારી ફેરબુકમાં લખી શકો છો, શોર્ટ નોટ છે, એવી બધી બાબતો. પરંતુ ત્યાર પછી એક્ટિવિટીઝ છે એ તમે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં પણ સોલ્વ કરી અને પેન્સિલથી પણ લખી શકો છો. જે બીજો રીડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની શરૂઆત કરીશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અત્યારે મારો લેક્ચર કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.